બોલિવૂડના સંગીતકાર ઇસ્માઇલ દરબાર હાલ તો મુંબઈ રહે છે, પરંતુ તેમનું મૂળ વતન સુરત છે, જ્યાં 3 દિવસ અગાઉ તેમના દીકરી અને જમાઈ 35 લાખ રૂપિયા રોકડા ભરેલી બેગ લઈને સુરત આવ્યા હતા અને હવે આજે પાછા જતી વખતે બેગમાંથી રોકડની ચોરી થઈ હતી। આ બનાવની જાણ થતાં અઠવા પોલીસે તપાસ હાથ ધરી છે। સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ બોલિવૂડના સંગીતકાર ઇસ્માઇલ દરબારનું મૂળ વતન સુરત સ્થિત સગ્રામપુરા તલાવડી છે, જ્યાં તેમનું નિવાસસ્થાન છે અને ગત તારીખ 7 ફેબ્રુઆરીના રોજ ઇસ્માઇલ દરબારની દીકરી અને જમાઈ સુરત આવ્યા હતા। જૂની કારની લે વેચનો ધંધો કરતા જમાઈ મુંબઈથી રૂપિયા 35 લાખની રકમ ભરેલી બેગ સાથે પહોંચ્યા હતા, તો બીજી તરફ આજે મુંબઈ પરત જવા નીકળતા એ સમયે રોકડ ભરેલી બેગમાં તપાસ કરતા રોકડ મળી આવી ન હતી। લાખો રૂપિયાની ચોરીના બનાવ અંગે અઠવા પોલીસને જાણ કરવામાં આવી હતી। ડીસીબી પોલીસે ગંભીરતા દાખવીને ઘટના સ્થળે દોડી જઈને ઇસ્માઇલ દરબારના દીકરી અને જમાઈને બોલાવ્યા હતા। ડીસીબી પોલીસે સીસીટીવી કેમેરાના આધારે પણ તપાસ હાથ ધરી હતી, જેમાં સમગ્ર બનાવ શંકાસ્પદ હોવાનું જણાયું હતું। જોકે ઇસ્માઇલ દરબારના પરિવારજનો દ્વારા મોડી સાંજે આ મામલે હજી પણ કોઈ ફરિયાદ નોંધાવાઈ નથી, પરંતુ ચોરીના મામલે પોલીસમાં દોડધામ મચી ગઈ હતી। અઠવા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એચ.કે. સોલંકીએ ચોરીના બનાવ અંગે વધુમાં જણાવ્યું હતું કે ઇસ્માઇલ દરબારના પરિવારજનોએ ફરિયાદ કરવાનું હાલ તો ટાળ્યું છે। અમે અમારી રીતે આંતરિક તપાસ કરી રહ્યા છીએ, યોગ્ય લાગશે તો ફરિયાદ કરીશું।